નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભરૂચ તાલુકાના મઢ મહે ગામે હરિ ગોસાઈ મહારાજનો સમાધિ સાલગીરી મહોત્સવ ઉજવાયો. તો સમગ્ર વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમમાં નર્મદા નદી કિનારે આવેલા મઢ મહે ગામ શ્રી હરિ ગોસાઈ મહારાજની સમાધિ મંદિર ખાતે તારીખ 9 અને 10 માર્ચ 2024ના રોજ શ્રી હરિ ગોસાઈ મહારાજની સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો. દર વર્ષે અહીંયા મહાવદ અમાસની આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમાસના દિવસે હરિ ગોસાઈ મહારાજ તેમજ દેવળ માતા તેમજ સેવક પીતાંબર દાસે જીવન સમાધિ લીધી, તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહેગામ ગામેથી પાલખી યાત્રા રંગે ચંગે કાઢવામાં આવી હતી, જેમાં હરિ ગોસાઈ મહારાજે સમાધિ સમયે આપેલા ગરુડના ઈંડા જટા તેમજ દેવળ માતાજીની કંઠીને પાલખીમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે. આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠ્યા હતા. અહીંયા ગુરુ કથા સેલાનું મહત્વ અનોખું છે. ગુરુ પહેલા તેમના સેલા પીતાંબર દાસની પહેલી પૂજા કરવામાં આવે છે. ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ, બારડોલી જિલ્લામાં વસતા સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે અને પાવન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.